ડિંડોલી પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી ડિટેન કર્યો। આરોપી અવિનાશ ઠાકેર, ચેતન માળી, આશુતોષ પાટીલ, બાળા પાટીલની અટકાયત કરવામાં આવી। ગઈકાલે રાતના સમયમાં ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક હત્યાનો બનાવ બન્યો હતો। આ હત્યાના બનાવમાં હકીકત એ મુજબ હતી કે ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલું શ્રીનગર સોસાયટીમાં એક એરિયા આવ્યો છે જ્યાં બંધ શાકભાજી માર્કેટ છે। ત્યાં કને એક વ્યક્તિ કે જેનું નામ દેવીદાસ પાટીલ છે, એને અગાઉની અદાવતવાળા એની સામેના 4 લોકોએ એની હત્યા નિપજાવી હતી। આ હત્યા નિપજાવવામાં એ લોકોએ તલવાર અને ચપ્પુ વડે હુમલો કરી અને એના ઉપર ઘાતક પ્રહાર કર્યા હતા। આ બનાવમાં આ બંને વચ્ચે અગાઉની એક અદાવત હતી જેમાં તેણે જે મરણ જનાર છે એને અગાઉ 10,000 રૂપિયા આપ્યા હતા આરોપીઓને, અને આરોપીઓએ એ 10,000 રૂપિયા વારંવાર માંગણી કરવા છતાં આરોપીઓ આપ્યા ન હતા અને આ બાબતની અદાવત તેઓ વચ્ચે ચાલુ જ હતી, જે બાબતને લઈને ગઈકાલે આ ઘટનાને અંજામ મળ્યો છે। જે આરોપીઓ છે તેમાંથી 4 આરોપીઓની પોલીસે રાઉન્ડ અપ કરી અને અત્યારે ધરપકડ કરવાની તજવીજ ચાલુ કરેલ છે। આ ઉપરાંત અન્ય કોઈ પણ આરોપીઓ આમાં હશે, ઇન્વેસ્ટિગેશન દરમિયાન સામે આવશે તો એને ઉપર પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। જે ભોગ બનનાર છે એ વ્યક્તિ અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતો હતો, જેમાં એણે પણ મારામારી, પ્રોહિબિશન વગેરે પ્રકારના ગુનાઓ એના ઉપર પણ દાખલ થયેલા હતા। આરોપીઓ પણ જે છે એમાંથી 2 આરોપીઓ ઉપર અગાઉ મારામારી, પ્રોહિબિશન એ પ્રકારના ગુનાઓ હતા। એ સાથે મરણ જનાર વ્યક્તિ ઉપર પણ આ પ્રકારના ગુનાઓ દાખલ થયેલા હતા। ગઈકાલે રાત્રે કતારગામ લલિતા ચોકડી ખાતે એક ખૂનનો બનાવ બનેલ છે। જે બનાવ અનુસંધાને આ કામના ભોગ બનનાર બેનની દીકરીએ કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને આ ગુનાની તપાસ કતારગામ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીએ હાથ ધરેલ છે। આ કામે બનાવની હકીકત એવી છે કે આ કામના જે આરોપી જે છે એમની શંભુભાઈ ભુરિયા કરીને એની મરણ જનાર સાથે છેલ્લા 8 વર્ષથી પ્રેમ સંબંધ હતો, આમ તેને કહીએ કે લગ્નેતર સંબંધ હતો। એના પછી એ છેલ્લા 8 વર્ષથી સાથે જ રહેતા આવેલા અને ગતરોજ અને એના આગલા દિવસે એટલે કે 17 તારીખે ફરિયાદી ની માતા અને આ આરોપી વચ્ચે આ જે ભોગ બનનાર બેન છે એના આરોપી સિવાય અન્ય વ્યક્તિ સાથે આડા સંબંધ હોવાની બાબતને લઈને ઝઘડો થયેલો, જે અનુસંધાને ઉશ્કેરાટમાં આવી આ કામના આરોપીએ ગઈકાલે રાત્રે ફરિયાદી બેન ઉપર જ્વલનશીલ પ્રવાહી નાખી અને તેને સળગાવી મોતને ઘાટ ઉતારેલ છે। જે અનુસંધાને ગુનો રજીસ્ટર થતાં સ્થાનિક પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી આરોપીની ગુનાના કામે ડિટેન કરી આગળની તપાસ હાથ ધરેલ છે।